चलो बेटा, तो मापन અને એકમ પદ્ધતિમાં બેટા આગળ વધીએ. આજે આપણે ખાસ એવો અગત્યનો ટોપિક બેટા સ્ટાર્ટ કરવાના છે, ભૌતિક રાશિઓના પરિમાણ અને પારિમાણિક સૂત્ર. એવું કોઈ બેટા પેપર આ ચેપ્ટરનું ના મળે કે જેની અંદર પારિમાણિક સૂત્ર આધારિત પ્રશ્ન પૂછાયો ના હોય. એટલો અગત્યનો ટોપિક, મોસ્ટ આઈએમપી. આજનો લેક્ચર બેટા પૂરેપૂરો ઇમ્પોર્ટન્ટ છે અને આની ઉપર જ આગળના 2, 3, 4 લેક્ચર જે છે આની ઉપર જ જશે, એટલે ખાસ ધ્યાન આપવાનું છે બેટા. બરાબર? ચલો તો સ્ટાર્ટ કરીએ કે ભૌતિક રાશિઓના પરિમાણ કોને કહેવાય અને પારિમાણિક સૂત્ર શું છે. તો સૌથી પહેલા એસઆઈ એકમ પદ્ધતિમાં આપણે મૂળભૂત 7 એકમોની વાત કરેલી છે બેટા. એસઆઈ એકમ પદ્ધતિમાં 7 મૂળભૂત કે પાયાના એકમોની આપણે શું કરી છે, વાત કરી છે. અને એ એસઆઈ એકમ પદ્ધતિમાં રહેલા જેટલા બી 7 એકમો છે એને આપણે પાયાના એકમો કહ્યા અને પાયાના એકમોની આપણે વાત કરી હતી. અને એ જે ભૌતિક રાશિઓ છે આપણે એને શું કહીએ છીએ, મૂળભૂત ભૌતિક રાશિઓ. તો આના સિવાય કોઈ ભૌતિક રાશિઓ નહીં હોય એવું નથી. ભૌતિક રાશિઓ ઘણી બધી છે, બરાબર. જેમ કે આપણે લંબાઈ ને દળ અને સમય, આ બધા જે છે એ ભૌતિક રાશિઓ મૂળભૂત છે. 7 મૂળભૂત ભૌતિક રાશિઓ વિશે તમને ખ્યાલ છે. પરંતુ એના સિવાય કોઈ ભૌતિક રાશિ બીજી હશે જ નહીં? ના, એવું નથી. એના સિવાય ઘણી બધી ભૌતિક રાશિઓ આપણા ભૌતિક વિજ્ઞાનની અંદર જે છે ને અવેલેબલ છે. તો શું આપણે એ ભૌતિક રાશિઓને કેવી રીતે બનાવીએ છીએ? તેનો જવાબ આવે, આપણે 7 મૂળભૂત ભૌતિક રાશિનો ઉપયોગ કરીને જ નવા સંયોજનથી જ આ ભૌતિક રાશિઓ બનાવીએ છીએ. જેમ કે મેં તમને ઉદાહરણ પહેલા જ આપેલું છે બેટા. ઝડપ બરાબર આપણે કહીએ તો કે અંતર ભાગ્યા સમય. તો અંતર એટલે તમે લંબાઈ માટે કહી શકો અને સમય, આ બંને છે મૂળભૂત. લંબાઈ અને સમય જે છે બંને છે મૂળભૂત, પરંતુ અંતર અને સમયનો ઉપયોગ કરીને તમે જે નિપજાઓ, તમે જે ઉપજો, મતલબ જે નવી ભૌતિક રાશિ મેળવો છો, એ નવી ભૌતિક રાશિને શું કહેવાય, સાદિત ભૌતિક રાશિ. તો કોઈ પણ ભૌતિક રાશિ જે છે એ કોઈ પણ ભૌતિક રાશિને 7 મૂળભૂત ભૌતિક રાશિના સંયોજન વડે દર્શાવી શકાય. અને એ સંયોજનથી ભૌતિક રાશિ જે તમે બનાવો છો એને સાદિત ભૌતિક રાશિ કહેવાય. હવે આ મૂળભૂત ભૌતિક રાશિઓમાં દળને કેપિટલ એમ વડે લખીએ, લંબાઈને કેપિટલ એલ વડે લખીએ, સમયને કેપિટલ ટી વડે લખીએ, વિદ્યુત પ્રવાહને એ વડે લખીએ, તાપમાનને કે, જ્યોતિ તીવ્રતાને સ્મોલ સીડી મતલબ સંકેતાક્ષરોની જે વાત છે આ છે, અને દ્રવ્યના જથ્થાને MOL મતલબ મોલ વડે દર્શાવીએ. તો જ્યારે આ સંજ્ઞા સાથે MLTKA ના યોગ્ય ઘાતાંકો સાથે લખવામાં આવે ને ભૌતિક રાશિને, તો એ ભૌતિક રાશિને જો MLTKA ના ભૌતિક રાશિના યોગ્ય ઘાતાંકો સાથે લખવામાં આવે તેને ભૌતિક રાશિનું શું કહેવાય, પારિમાણિક સૂત્ર કહેવાય. જસ્ટ એક એક્ઝામ્પલ, પારિમાણિક સૂત્ર મતલબ શું તેનું ધ્યાન આપજો બેટા. અહીંયા હવે જો, ધારો કે ક્ષેત્રફળની વાત કરીએ. ક્ષેત્રફળ એટલે તમે કેવી રીતના માપો? ધારો કે ચોરસની વાત કરીએ તો બેટા શું લખીએ? શું લખાય? લંબાઈનો વર્ગ. હા કે ના ભાઈ? બોલો હા કે ના? તો ક્ષેત્રફળ એટલે તમે લંબાઈનો વર્ગ લખો. હવે ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળ તમે લાવ્યા કેવી રીતે? તો લાવ્યા આપણે કેવી રીતે, લંબાઈ લીધી અને લંબાઈ એનો ગુણાકાર કર્યો. તો જ્યારે હું એમ લખું, એલ લખું અને ટી લખું, હવે સમજો અહીંયા બેટા દળ સાથે તો કોઈ લેવા દેવા નથી. તો એમ ના પરિમાણ કોઈ છે જ નહીં એવું કહેવાય. પરિમાણ મતલબ એને આપણે લખીએ ને અહીંયા M0, તો મતલબ દળ છે નહીં, પરંતુ લંબાઈનો અહીંયા વર્ગ છે. તો અહીંયા લખીશ 2 અને સમય સાથે બેટા એને કોઈ લેવા દેવા નથી, એને લખીએ T0. તેનો મતલબ જ્યારે તમે કોઈ MLT એવા સ્વરૂપમાં જો કોઈ સૂત્ર દર્શાવો છો ને, તો એને શું કહેવાય, પારિમાણિક સૂત્ર કહેવાય. શું કહેવાય એને? પારિમાણિક સૂત્ર કહેવાય. આવું પ્રત્યેક ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર મળે, પરંતુ એના માટે તમે શું કરો છો કે આપણે M, L, T, તાપમાન માટે K, વિદ્યુત પ્રવાહ માટે એમ્પિયર,
બાકીની બે ભૌતિક રાશિ બહુ ઓછી વપરાવાની. દ્રવ્યનો જથ્થો મતલબ જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો. મોટા ભાગે તમારે આજના લેક્ચર પ્રમાણે તો આપણે જોવા જઈએ તો આટલામાં જ પતી જશે. વધારે આ બધા જેમ જેમ તમે બેટા ફિઝિક્સ આગળ વધતું જશે ને એમ એમ પારિમાણિક સૂત્રો દેખો દરેક ભૌતિક રાશિ તમે આજે વાત કરીશું બેઝિક જે તમને ખબર છે અથવા ઇન ફ્યુચર તમે ભણશો અથવા 11મા બેઝ પર આપણે જે કરવાના છે એમાં આવતી મેઇન ભૌતિક રાશિની વાત કરીશ. ફિઝિક્સ બેટા બહુ બધી ભૌતિક રાશિ હોય. 12માની ભૌતિક રાશિઓ અને 11માની ભણવા બેસીએ આપણે અત્યારે આજના લેક્ચરમાં, બરાબર? લેક્ચર લાંબો થઈ જાય, પરંતુ હું આજે જેટલું બી કરાવું એમાં ખાસ ધ્યાન આપવાનું એટલી ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર તમને આવડવા જોઈએ. એવી જ રીતે ચલો એક વસ્તુ સિમ્પલ વસ્તુ વિચારીએ. ચલો કે ઘનફળ બેટા, ચલો ઘનફળ એટલે શું લખાશે? લંબાઈના કેટલા પરિમાણ હોય બેટા? બોલો તો બેટા, લંબાઈના કેટલા પરિમાણ હોય ઘનફળ? તમે ઘનફળ લખો, ઘનફળનું સૂત્ર 3. હા 3 હોય ને, એમ બોલો ને ભાઈ, 3 પરિમાણ હોય. તાને કેને લખાય? આનું પારિમાણિક સૂત્ર જે છે ને એને આવી રીતના કૌંસમાં બતાવો તો સામેવાળો સમજી જાય કે ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર છે. તો આને શું લખાય? m0 l3 અને t0, m0 l3 t0. તો બેટા આને દળ સાથે કાંઈ લેવા દેવા નથી, પરંતુ આપણે હા તમે આને l3 પણ લખી શકો, સામેવાળો સમજી જ જશે કે ભાઈ અહીંયા સમય અને દળ જે છે ને એ નથી આવતું. તો આ એના પરિમાણ થાય. પરિમાણ 3 કહેવાય. લંબાઈના પરિમાણ 3 કહેવાય, પરંતુ l³ લખવું, l નો ઘાત 3 લખીએ એને શું કહેવાય? પારિમાણિક સૂત્ર કહેવાય. તો આવું પ્રત્યેક અલગ અલગ ભૌતિક રાશિઓ માટે આજે બેટા આપણે પારિમાણિક સૂત્ર બનાવવાના છે અને એ બહુ જ અગત્યના છે. હું તમને શીખવાડી દઈશ, તમે જાતે બનાવતા થઈ જશો, પરંતુ વાત ખબર પડી બેટા મેં શું કીધી? હા કે ના? યસ ઓર નો બેટા? ચલો તો અહીંયા બેટા એક વસ્તુ આ ખાસ યાદ રાખવાનું, પારિમાણિક સૂત્રમાં mLTJKA બરાબર, mLTKA ના ઘાતાંકોને રાશિના શું કહેવાય? પરિમાણ કહેવાય. જેમ લંબાઈ નો 3 પરિમાણ, ઘનફળ હોય તો 3 પરિમાણ, ક્ષેત્રફળ હોય તો 2 પરિમાણ, બરાબર? આને પરિમાણ કહેવાય. ઘાત જે હોય ને એને પરિમાણ કહેવાય. અને જે ભૌતિક રાશિ માટે પારિમાણિક સૂત્ર લખવામાં આવ્યું હોય તે રાશિની જે સંજ્ઞા છે ને, મતલબ હું ક્ષેત્રફળ માટે શોધતો હોઉં તો બેટા એને આપણે આ રીતે બોક્સમાં બતાવીશું, આવા કૌંસમાં, તેને આમાં દર્શાવવું જોઈએ, બરાબર? તો આ આટલી વસ્તુ જે છે ને એ આપણે યાદ રાખવાની. હવે જુઓ, એક સરસ મજાનું કોષ્ટક બનાવવાનું, જ્યારે તમે પણ લખો તો એને એક પદ્ધતિસર લખજો જેથી પારિમાણિક સૂત્ર બેટા ભૂલાય નહીં. અને પારિમાણિક સૂત્રો નહીં આવડે, બરાબર, આજે જે આપણે કરીશું એ તમારે યાદ રાખવાની ટેકનિક હું શીખવાડીશ, પણ જો પારિમાણિક સૂત્ર નહીં આવડે તો મતલબ આગળના 2-3 લેક્ચરમાં અને આ ચેપ્ટરનું બહુ મોટો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એમાં તમને તકલીફ પડવાની, બરાબર? પણ ન પડવી જોઈએ, આપણે રીતે ભણીશું, ચિંતા ના કરો જોઈએ. ચલો તો આપણે એક કોષ્ટક સરસ મજાનું બનાવી દેવાનું અને લખતા જઈએ ક્રમાંક. અહીંયા ભૌતિક રાશિનો સંબંધ, બરાબર? ભૌતિક રાશિનો અન્ય ભૌતિક સાથેનો સંબંધ, ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ. એના પછી પારિમાણિક સૂત્ર, પારિમાણિક સૂત્ર અને SI એકમ. શું કહેવાનું? SI એકમ. ચાલો તો ક્રમાંક નંબર 1, ક્રમાંક નંબર 1 અહીંયા જોતા જઈએ. સૌથી પહેલા ભૌતિક રાશિ લઈએ બેઝિક, દળ. તો બેટા દળ જે છે ને એ દળ તો પોતે મૂળભૂત ભૌતિક રાશિ છે, એને બેટા કોઈની સાથે લેવા દેવા ના. દળ સીધે સીધું તમે માપી શકો, બરાબર? ઝડપ હોય તો ભાઈ અંતર પણ માપવું પડે અને સમય પણ માપવો પડે તો ઝડપ મળે, પણ અહીંયા દળ એટલે સીધે સીધું માપી શકાય. એ મૂળભૂત ભૌતિક રાશિ છે, પાયાની ભૌતિક રાશિ છે. ચલો તો એના માટે જે એકમ છે SI એકમ બેટા કિલોગ્રામ. શું લખવાનું? કિલોગ્રામ. હવે સૌથી પહેલા બેટા પારિમાણિક સૂત્ર લખો ને એટલે mLT લખી જ દેવાનું.
પછી આપણે એના ઘાતનો વિચાર કરીએ. ચલો અહીંયા દળ છે, દળનો વર્ગ નથી. દળનો વર્ગ હોત ને તો બેટા એમના માથે કેટલી ઘાત મૂકે? 2. પણ દળ છે તો ખાલી અહીંયા ઘાત શું મૂકવાની? 1. લંબાઈ અને સમય સાથે આને કાંઈ લેવા દેવા નથી, એટલે L0 T0. આવડે બેટા આવું? બોલો હા કે ના? છે સરળ? હા સર. હવે લંબાઈ જોજો, મજા આવશે. જો લંબાઈ, તો લંબાઈ બી જે છે ને મૂળભૂત ભૌતિક રાશિ છે. તમારે લંબાઈ માપવી હોય, તમે મીટર પટ્ટી લીધી, લંબાઈ માપી લીધી, બરાબર? એના માટે સમય માપવા થોડી જવાના. તો લંબાઈ તો બેટા આ તો એકદમ અહીંયા ડેશ કહી દેવાનું. ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ જે છે એ ડેશ થઈ જશે. ફરી શું લખી દેવાનું? જો SI એકમ સેકન્ડ, ફરી લખી દેવાનું MLT. હવે MLT લખ્યા પછી સમય જે છે, હા બોલો. લંબાઈનો SI એકમ અરે હા હા સોરી, લંબાઈનો મીટર મીટર મીટર. હવે લંબાઈનો SI એકમ મીટર થાય, બરાબર? સમય જ વિચાર, મગજમાં સમય જ ચાલે છે. ચલો હવે જો અહીંયા MLT, તો અહીંયા શું થશે? M ના માથે ઘાત શું થશે? દળ છે નથી. લંબાઈ નો વર્ગ હોત તો 2 મૂકે, પણ L ના માથે કેટલી ઘાત થશે? 1. અને સમય જે છે ને એ સમય 0. એના પછી નંબર 3 સમય. ચલો હવે સમય આવ્યો બેટા. જો SI એકમ જે છે એ સેકન્ડ, SI એકમ શું થશે? સેકન્ડ. હવે ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ એ શું થઈ જશે? નહીં આવે ને, સમય જે છે સીધે સીધું આપી શકાય. ચલો તો હવે અહીંયા MLT લખીશ. દળ છે નથી, 0. અને લંબાઈ જે છે એ લંબાઈ 0 અને સમય જે છે એની ઘાત 1. ક્લિયર બેટા? હા. ચલો એના પછી ચોથા નંબરની ભૌતિક રાશિ નંબર 4, સમતલ કોણ. પૂરક ભૌતિક રાશિઓ 2 હતી. પૂરક ભૌતિક રાશિ 2 પ્રકાર હતી. એક હતો સમતલ કોણ અને બીજો છે એ ઘન કોણ. તો સમતલ કોણ જે છે એ સમતલ કોણને થીટા કહી દઈએ. સમતલ કોણને શું કહી દઈએ? થીટા કહી દઈએ. તો સમતલ કોણ એટલે બેટા ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ એનો સંબંધ. ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપની લંબાઈ L અને ત્રિજ્યા R હોય, બરાબર? SI એકમ જે છે ને એ રેડિયન. SI એકમ શું હતો? રેડિયન હતો. હવે સમજો બેટા, ઉપર પણ લંબાઈ અને નીચે પણ લંબાઈ. ઉપર L1 અને નીચે L1, તો આ શું થઈ જાય? L સુધી થશે. બોલો તો L નો ઘાત કેટલો થશે? ઉપર લંબાઈ નીચે લંબાઈ શું થશે? 1. બેટા L ની 1 ઘાત અને નીચે પણ 1 ઘાત, તો L -1. અરે -1 થાય, પણ આ આધાર સરખો ઘાતોનો સરવાળો થાય. પણ ઉપર -1 આવ્યો હોય બાજુમાં, તો L ની 0 ના થાય? હા. હે ને? ખબર પડી ભાઈ બધાને? હા સર. તો હવે બેટા L તો 0 થઈ. M અને M સમય અને દળ તો બેટા છે જ નહીં. તો આ M0 L0 T0, તો આને શું કહેવાય? પરિમાણ રહિત કહેવાય. આનો કોઈ પરિમાણ જ નથી. બેટા ખૂણો છે આ. સમતલ કોણ જે છે ને એ ખૂણો કહેવાય. મેં તમને એક ઉદાહરણ આપ્યું હશે એ સમયે. એક સમતલમાં બનાવેલો કોણ આ રીતે. એક L લંબાઈની ચાપ વડે કેન્દ્ર પર, વર્તુળના કેન્દ્ર પર આંતરેલો કોણ, બરાબર, એને સમતલ કોણ કહીએ. જ્યારે આ L લંબાઈની ચાપ એ ત્રિજ્યા જેટલી થઈ જાય તો કેન્દ્ર પર આંતરેલો કોણ જે છે ને એને શું કહેવાય? 1 રેડિયન માપ કહેવાય. તો એનો મતલબ સમતલ કોણ જે છે ને
પરિમાણ રહે છે. એવી જ રીતે બેટા ત્રિકોણમિતિ વિધેય અહીંયા નોંધ લખી દઈએ આપણે. ધારો કે હું આ રીતે લખું બેટા, થોડી ત્રિકોણમિતિ આપણે સમજીશું. A B અને C. ચલો હું sin થીટા લખીશ તો બેટા શું આવશે? સામેની બાજુ પાસેની બાજુ AB upon AC. AB upon AC મતલબ કર્ણ આવશે ને, ભાગ્યા શું કર્ણ આવશે? આવશે. કર્ણ આવશે. બરાબર. ચલો તો હવે અહીંયા જોતા જાઓ, આ બાજુની લંબાઈ અને આ પણ બાજુની લંબાઈ. તો અહીંયા એક્ઝેક્ટલી તમે લંબાઈ અને લંબાઈ લખો તો sin થીટા મતલબ એ પણ શું થઈ જશે? પરિમાણ રહિત થઈ જશે. અહીંયા જે ખૂણો હોય એ પણ થશે શું કહેવાય ને? પરિમાણ રહિત કહેવાય ને. આ લંબાઈ અને આ લંબાઈ એ થઈને વાત, મતલબ બધા ત્રિકોણમિતિય વિધેય હોય ને, sin થીટા, tan થીટા, cot થીટા, cosec થીટા, sec થીટા, બરાબર, cos થીટા, બધા જ પરિમાણ રહિત આવે. ખબર પડી ભાઈ? યાદ રહેશે? હા કે ના? ચલો હવે 5મા નંબર જોઈએ. 5મા નંબરે જે છે ઘન કોણ. ચલો ઘન કોણ જે છે ને એ ઓમેગા થી દર્શાવીએ ક્ષેત્રફળ ડેલ્ટા a ભાગ્યા r સ્ક્વેર. ફરી ઉપર ક્ષેત્રફળ, નીચે ત્રિજ્યાનો વર્ગ. બેટા આ પણ જે છે ને m0 l0 t0 આવશે, પરિમાણ રહિત. અને આનો એકમ જે છે ને એ એકમ શું કહેવાય? સ્ટી રેડિયન. શું કહેવાશે ને? સ્ટી રેડિયન. શું કહેવાશે ને? સ્ટી રેડિયન. તો બેટા પૂરક ભૌતિક રાશિઓ 2 હતી ને આની ચર્ચા આપણે કરી લીધી છે. હવે 6થા નંબરે વાત કરીએ ક્ષેત્રફળ. ક્ષેત્રફળ મેં કીધું લંબાઈ ગુણ્યા લંબાઈ, ઇન શોર્ટ લંબાઈનો વર્ગ. તો બોલો mlt, અહીંયા SI એકમ આવશે મીટર સ્ક્વેર. બોલો mlt. તો m0 M ની 0, L 0 ની 2, to 1. T0. t0. બરાબર. ચલો એના પછી 7 નંબર કદ. એનો સંબંધ શું થશે? તો કે લંબાઈનો ઘન. લંબાઈનો ઘન SI એકમ મીટર ક્યુબ. તો લંબાઈનો ઘન કરીએ તો mlt n0 l3 N0, L3, t0. બરાબર. એના પછી ઘનતા. ઘનતાને સિમ્બોલ માં દર્શાવે બેટા તો એને કહેવાય રો. બરાબર. શેનાથી દર્શાવાય? રો થી દર્શાવાય. આ સિમ્બોલ છે એનો. ઘનતાને આપણે ડિટેલમાં ભણીશું, પરંતુ અહીંયા હું અમુક ભૌતિક રાશિઓ એવી લઈશ કે જે નવી પણ હોય અથવા અમુક તમે જાણતા પણ હશો. તો ઘનતાને આપણે લખી શકીએ દળ ભાગ્યા કદ. શું લખી શકાય? દળ ભાગ્યા કદ, m/v. હવે સમજો બેટા, આનો SI એકમ કિલોગ્રામ પર મીટર ક્યુબ. શું લખાશે? કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે mlt લખી દો, અહીંયા લખી નાખો mlt. સમજો દળની એક ઘાત છે, લંબાઈ છે બેટા અહીંયા છે ને, લંબાઈ છે, સમય નથી, સમય શૂન્ય, સમયના પરિમાણ શૂન્ય. હવે બેટા vl³ છે. હવે એ ઉપર જશે તો અહીંયા l ની માથે કેટલી ઘાત આવે? 3 કે -3? l ના પરિમાણ -3. -3. ખબર પડી? m1 l -3 t0. ચલો આપણે આ કે ના બોલવું? ઓકે. ચલો હવે વાત કરવાના બેટા 9મા નંબર, જેને કહીશું ઝડપ. ઝડપ એટલે અંતર ભાગ્યા શું કહેવાય? સમય. dy/t. SI એકમ મીટર પર સેકન્ડ. હવે વિચારો mlt લખું. બોલો શું થશે? આનું પારિમાણિક સૂત્ર. અંતર માટે અહીંયા દળ છે બેટા 0. અંતર d² નથી, અંતરનો વર્ગ નથી, અંતર જ છે ને, તો અંતરના માથે લંબાઈના માથે 1 ઘાત.
અને સમય ઉપર જાય તો t ની 1 હશે કે -1 ઘાત હશે? જો તો નીચે છેદમાં t છે, -1 -1 હશે ને, તો આ માઇનસ. બેટા તમને ખબર પડી પારિમાણિક સૂત્ર માટે આ સંબંધ જે છે ને એ યાદ રાખવો જરૂરી છે. જો એ આવડી જાય તો તમે પારિમાણિક સૂત્ર જે છે ને સીધું યાદ રાખી શકો. તો ઘણા બધા જે છે ને સીધું આને યાદ રાખવાનો પ્રયત્ન કરે, ખોટી વાત, આને નહીં યાદ રાખવાનું. એ તો બની જ જશે. તમારે ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથે શું સંબંધ છે એ લાવવો પડે. ચલો ક્લિયર બેટા? 9 નંબર સુધી બોલો હા કે ના બેટા? हाँ ચલો એના પછી 10મો हाँ નંબર सर સ્થાનાંતર. ઓકે, 10મો નંબર સ્થાનાંતર. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનમાં થતો ફેરફાર એને ડેશ કહી દે. ભાઈ પોતે સ્થાનમાં થતો ફેરફાર છે, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અને સ્થાનાંતર જે છે ને એનો SI એકમ મીટર. હવે સમજો mlt તો દળ નથી, સમય નથી, તો લંબાઈનું પરિમાણ શું થશે? L1 થશે. એના પછી વેગ. તો વેગ અને ઝડપનો બેટા મુખ્ય તફાવત એ જ છે કે વેગ જે છે ને સદિશ રાશિ છે, એને આપણે આગળના ગતિના ચેપ્ટરોમાં ભણીશું જ, પણ અત્યારે તમને ખબર પડે એટલા માટે કહું છું. વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, બરાબર. હવે SI એકમની વાત કરીએ તો સ્થાનાંતર મપાય મીટરમાં અને સમયગાળો સેકન્ડમાં, પણ છેદમાં છે તો મીટર પર સેકન્ડ. બોલો mlt શું થશે? આનું પારિમાણિક સૂત્ર શું આવશે? પરિમાણ મને કોઈ લખાવશે ભાઈ? m ના માથે શું પરિમાણ આવવા જોઈએ? 0 0 l ના માથે શું પરિમાણ આવે? 1 1 -1 +1 બરાબર. તો આનું પારિમાણિક સૂત્ર થઈ ગયું m0l1 t - 1. આવડે બેટા? ચાલો हाँ सर વેગ પછી છે ને પ્રવેગ. 1 by 1 આપણે સ્ટેપ બાય સ્ટેપ જે છે ને એ હું તમને ભૌતિક રાશિઓ શીખવાડીશ 1 by 1. આપણે કોઈ પ્રકારની ઉતાવળ નથી. પ્રવેગ એટલે શું કહેવાય? તો કે વેગ ભાગ્યા સમય. વેગમાં ફેરફાર, વાસ્તવમાં તો વેગમાં ફેરફાર છે, ભાગ્યા સમયગાળો, બરાબર. ચાલો તો વેગ ભાગ્યા સમયગાળો. હવે વેગ જે છે ને પોતે મીટર પર સેકન્ડ અને છેદમાં સમયગાળો. આ સેકન્ડ નીચે આવે તો મીટર પર સેકન્ડ સ્ક્વેર થઈ જશે. મીટર પર શું થઈ જશે? સેકન્ડ સ્ક્વેર. હવે એક વસ્તુ સમજો, SI એકમ પદ્ધતિના નિયમોમાં પણ આ વસ્તુ કીધી કે કોઈ પણ ભૌતિક રાશિમાં આ રીતે તમે ઉપર દર્શાવી ન શકો. આમ ભાઈ અંશનો જે છેદ છે ને એ નીચે તમારે દર્શાવવો પડે, બરાબર. તો મીટર પર SI એકમ થઈ જશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો આનું પારિમાણિક સૂત્ર આપણે લખવાનું છે mlt. બોલો દળ છે અહીંયા ક્યાંય? દળના માથે શું મૂકવું? ना દળના માથે 0. લંબાઈ છે, હા છે ને, લંબાઈ દેખાય છે. L ના માથે શું મૂકવું? 1 1. અને સમય જે છે એ સમય શું થશે? કેટલા -2 -2. તમારે આ જોઈ શકો તો બી તમને ખબર પડે -2 -2, બરાબર. ચલો એના પછી નંબર 13 નંબર મોસ્ટ IMP. આના પરથી આપણે બહુ બધી ભૌતિક રાશિઓ આગળ તારીશું. બળ F. ચલો તો બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ. બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ માં એનો જે સંબંધ છે એ દળ ગુણ્યા પ્રવેગ. દળનો SI એકમ થાય કિલોગ્રામ અને પ્રવેગનો SI એકમ થાય મીટર પર સેકન્ડ સ્ક્વેર. આપણે આ રીતના લખીશું કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર. કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આનું પારિમાણિક સૂત્ર બેટા કેવી રીતના બનશે? દળ માટે હું લખી શકું m1, બરાબર. દળ માટે લખી શકું, શું લખી શકું? m1. હવે પ્રવેગ માટે શું લખી શકાય? મને કોઈ કહેશે અહીંયા?
આ કૌંસ પ્રવેગનું કરીએ. આગળ પ્રવેગનું પારિમાણિક સૂત્ર તારવેલું છે, પરંતુ તમે કહેશો શું લખી શકાય? m0 L1 t -2. -2 બરાબર. m0 L1 t -2. હવે જો સમજો આધાર સરખો તો બેટા ઘાતોનો સરવાળો થાય. તો આ એમના માથે એક ઘાત છે અને આ શૂન્ય છે. તો 1 + 0 એટલે 1 થઈ રહેશે. આ L1 અને આ શું થશે? t -2. તો બેટા પારિમાણિક સૂત્ર બનશે m1 L1 t -2. અને આનો SI એકમ જે છે ને એ SI એકમ આ તો છે જ, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, અથવા આપણે એને ન્યૂટનની યાદમાં આપણે શું લખીએ છીએ? કેપિટલ N લખો તો ચાલે. તો આપણે બેટા બોલો બળ આવડશે? ન્યૂટન યાદ રાખવાનું, m1 L1 t -2 અવારનવાર વપરાશે, તમને ખ્યાલ આવી જ જશે આગળ. હવે જોતા જઈએ નંબર 14. નંબર 14 શું કહે છે? કાર્ય. કાર્ય એટલે શું કહેવાય? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર કહેવાય. કાર્ય એટલે શું કહેવાશે? બળ ગુણ્યા સ્થાનાંતર, F હા * સર. d. હવે F * d કરીએ એટલે તમે શું કરશો? તો કે મેં તમને કીધું ને, જો બળનું તમને ડાયરેક્ટ યાદ હોય તો કામ થઈ જાય. અહીંયા જો W = F * d. હવે m1 L1 t -2 * d એટલે સ્થાનાંતર થશે L1. બેટા જો આ L1 અને આ L1, તો m1 L2 t -2. m1 L2 શું થશે? t -2. તો પારિમાણિક સૂત્ર m1 L2 t -2 અને ન્યૂટન મીટર, અથવા આપણે એને લખી શકીએ જૂલ. શું લખી શકીએ? જૂલ. બોલો ક્લિયર બેટા? 14મા નંબરની. હા સર. ઓકે. હવે 15મા નંબર માટે વાત કરીએ. પાવર અથવા એને કહેવાય કાર્ય ત્વરા. પાવર એટલે શું? તો કે એકમ સમય દીઠ થતું કાર્ય, W/T. એકમ સમય દીઠ થતા કાર્યને પાવર કહેવાય. કાર્ય ભાગ્યા સમય. તમે કાર્ય ઉર્જા પાવર એવું એક ચેપ્ટર આવતું હશે અને ભણ્યા પણ હશો. ભલે અત્યારે યાદ ના હોય, પણ એવું કંઈક આવતું હતું ખરું. આવતું હતું તમારે વિજ્ઞાનની અંદર આવતું હશે. કાર્ય ભાગ્યા સમય. હવે કાર્ય બેટા શેમાં આપણે નોંધીએ છીએ? કાર્ય આપણે જૂલમાં નોંધીએ છીએ અને સમય જે છે શેમાં નોંધીએ? સેકન્ડમાં. તો જૂલ પર સેકન્ડ. જૂલ પર સેકન્ડ, જૂલ સેકન્ડ ઇનવર્સ, અથવા WATT વોટ. બરાબર. શું કહેવાય ને? વોટ કહેવાય. બલ્બના રેટિંગ તમે જોતા હશો તો વોલ્ટમાં હશે, કિલો વોટમાં હોય. બરાબર. વોલ્ટ નથી, આ વોટ છે. ચલો આનું પારિમાણિક સૂત્ર બેટા બનાવવાનું છે. કેવી રીતના બનશે? ચલો કાર્ય માટે શું મૂકવાનું? અંશમાં m1 L2 t -2 અને છેદમાં t1. છેદમાં શું મૂકવાનું? t1. હવે બેટા t1 ઉપર જશે તો શું થશે? m1 L2 t ની કેટલી ઘાત થઈ જશે? -3. -3. તો આ યાદ રહેજો. તમને આ બે આવડ્યા તો પછી આ 15મી આવડે. આ એટલે લાઈન સર છે બેટા. નહીતર શું થાય? પહેલું કાર્ય શીખો, પછી પાવર શીખો, પછી બળ શીખો, તો પછી પહેલા બળ શીખવું પડે. એના પછી 16મા નંબરની ભૌતિક રાશિ. 16મા નંબરની ભૌતિક રાશિ ઉર્જા. હવે બેટા તમે કંઈ પણ કાર્ય કરો, એ કાર્ય ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે અથવા ખર્ચાય. બરાબર. તો ઉર્જા જે છે ને એ ઉર્જા માટે આપણે મતલબ બધા પ્રકારની ઉર્જા આવી ગઈ. હવે દરેક માટેનો સંબંધ અલગ અલગ હોય એટલે હું ડેશ મારું છું. આમ તો બધા જ પ્રકારની ઉર્જા આવી જાય. ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, યાંત્રિક ઉર્જા હોય કે રાસાયણિક ઉર્જા હોય. યાંત્રિક ઉર્જા, સ્થિતિ ઉર્જા, રાસાયણિક ઉર્જા, આ બધા જ પ્રકારની ઉર્જા જે છે ને એને આપણે જૂલમાં માપીએ. SI એકમ જૂલ. બરાબર. બાકી કેલરી પણ જે છે ને એ કેલરી પણ એકમ છે જ ઉર્જાનો. કેલરીમાં પણ માપી શકો.
તો ઉર્જાનું જે પારિમાણિક સૂત્ર છે ને એ કોના જેવું હોય તો કે કાર્ય જેવું જ હોય. કોના જેવું બેટા? કાર્ય જેવું હોય. તો ઉર્જાનું જે પારિમાણિક સૂત્ર જે છે ને એ સેમ એઝ કાર્ય m1 L2 T - 2. બરાબર, એ તમારે આ વસ્તુ યાદ રાખવા. હવે એવા પ્રશ્નો પણ પૂછાય કે કોનું પારિમાણિક સૂત્ર કાર્યને સમાન છે, તો તમારો જવાબ આવશે ઉર્જા. શું આવશે બેટા? ઉર્જા. બોલો, ક્લિયર છે 16 નંબર સુધી? એકદમ ક્લિયર છે બેટા? હા યા ના? હા. હવે અહીંયા પછી 17 નંબરની ભૌતિક રાશિ. 17 નંબરની જે ભૌતિક રાશિ છે વેગમાન. વેગમાન એટલે શું કહેવાય તો કે દળ ગુણ્યા વેગ. વેગમાનને શું કહેવાય? દળ ગુણ્યા વેગ. mv. વેગમાન એટલે m * v. તો દળ માટે મૂકીશું કિલોગ્રામ અને વેગ માટે મૂકીશ મીટર પર સેકન્ડ. દળ ગુણ્યા વેગ કિલોગ્રામ મીટર પર સેકન્ડ. ચલો હવે આનું પારિમાણિક સૂત્ર બનાવતા જઈએ, લખતા જઈએ. બહુ સરળ વસ્તુ છે. જોઈએ mv. p બરાબર શું છે? mv છે, હે ને? તો m માટે હું લખીશ m1 અને v માટે બેટા શું લખાય બાજુમાં? વેગ છે m0 L1 T - 1. બોલો શું થવું જોઈએ આનું પારિમાણિક સૂત્ર? m1 L1 T - 1. m1 L1 T - 1. તો આવી રીતના તમે m * v એવું હોય તમને ખબર હોય તો તમે યાદ રાખી શકો. બરાબર, તો લગભગ આપણે છઠ્ઠા ચેપ્ટર સુધી જે આપણા 11મા ના સિલેબસ પ્રમાણે જોઈએ તો મોટા ભાગની ભૌતિક રાશિઓ અહીંયા સુધી ક્લિયર થાય છે. જે અવારનવાર વપરાવાની હશે તમામ મેં આપણે લઈ લીધી. ઉર્જા, વેગમાન, બળ, કાર્ય, પાવર, વેગ, પ્રવેગ, સ્થાનાંતર. બરાબર, હવે પછી અહીંથી જે ચાલુ થશે એ લગભગ આપણા બીજા ભાગની અંદર હશે. બરાબર, મેં કીધું કે તમને બહુ બધી ભૌતિક રાશિઓ મળશે પરંતુ બેઝિક થી શીખવાનું. તમને એવું કે ભાઈ પ્લાન્કના અચળાંકનું પારિમાણિક સૂત્ર તો એનું પણ હોય, પણ પ્લાન્કનો અચળાંક આવ્યો છે તમારે? નથી આવ્યો. બરાબર, પણ બધાના પારિમાણિક સૂત્ર હોય. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું પારિમાણિક સૂત્ર લખો એવું તમે ક્યાંય પ્રશ્ન જુઓ, પરંતુ એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જે છે તમે હજી ભણ્યા નથી. બરાબર, હાલ પૂરતું 11 તો ભણ્યા નથી. ચલો તો હવે પછીની જે ભૌતિક રાશિ છે ને એ આપણા ભાગ 2 પર આધારિત અને એને 1 by 1 જોતા જઈએ. સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું દબાણથી. મેં એવી રીતના સિલેક્ટ કરી છે કે ભાઈ તમને સમજવામાં સરળતા રહે. આપણો મેઇન ઉદ્દેશ આ છે બેટા. દબાણ એટલે શું કહેવાય? અને જે તમે કંઈક શીખીને આવ્યા છો, તમને થોડું ઘણું નોલેજ હોય. બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળ ભાગ્યા શું થશે? ક્ષેત્રફળ. હવે બળ ભાગ્યા ક્ષેત્રફળ એટલે આનો SI એકમ થશે ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા બેઝ પાસ્કલ ના નામ પરથી લખાય પાસ્કલ PA. ચલો મેં કીધું તું બળ ઇમ્પોર્ટન્ટ છે, હે ને? બધે જ વપરાય છે. બોલો બળનું પારિમાણિક સૂત્ર કોને યાદ રહ્યું છે? m1 L1 T - 2. T - 2 બરાબર. ક્ષેત્રફળ L2 તો m1 L - 1 T - 2. બોલો આપણે આ રીતે m1 L - 1 T - 2. ક્લિયર બેટા 18 નંબર સુધી? હા કે ના? હા. ચલો તો એના પછી 19 નંબર જોઈએ. આવર્તકાળ. શું કીધું છે? ભૌતિક રાશિ આવર્તકાળ. હવે આવર્તકાળ એટલે એને એવું કહેવાય એક મિનિટ, એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો. એક દોલન પૂર્ણ કરવા લાગતો સમયગાળો જે છે એને શું કહેવાય બેટા? આવર્તકાળ કહેવાય. જેમ કે તમારી પાસે એક સાદું દોલક છે એની સાથે આ રીતે ગોળો લટકાવેલો છે.
હવે હું એને અહીંયા a થી આ રીતે આમ ધક્કો મારું તો એ આમ જાય, પાછો a પર આવે, ડાબી બાજુ જાય અને પાછો a પર આવે તો એક દોલન પૂર્ણ થયું. શું થયું આ બેટા? એક દોલન પૂર્ણ થયું. તો દોલનોનું આખું એક ચેપ્ટર પડેલું જ છે બેટા આપણી પાસે, બરાબર. આ જસ્ટ ખાલી આવર્તકાળ સમજાવવાનું છે. આવર્તકાળ બેટા મપાય સમયમાં, સમય માટે વપરાય એટલે સેકન્ડ, સેકન્ડ, બરાબર. એસઆઈ એકમ સેકન્ડ. બેટા આનું પારિમાણિક સૂત્ર તો સાવ સરળ. શું કરવાનું? m0 l0 t1. બોલો આવડશે બેટા? યસ ઓર નો? હા. ઓકે, ચલો એના પછી 20મા નંબર જે છે બેટા આવૃત્તિ. શું કીધું? આવૃત્તિ. આવૃત્તિ જે છે ને એ આવૃત્તિ શું કહો છો બેટા? હા, ઓકે. આવર્તકાળ નું વ્યસ્ત પ્રમાણ 1 આવર્તકાળ એટલે શું કહેવાય? એને આવૃત્તિ કહેવાય. તો અહીંયા શું લખીશું? સેકન્ડ ઇનવર્સ અથવા હર્ટ્ઝ નામનો એક વૈજ્ઞાનિક હતો, એની યાદમાં આપણે હર્ટ્ઝ એકમ પણ કહીએ છીએ ફ્રીક્વન્સી આવૃત્તિ માટે. બોલો MLT. ચલો શું લખીશું અહીંયા? M0 L0 T-1. બોલો ક્લિયર બેટા? હા. ઓકે. હા. એના પછી નેક્સ્ટ વન જે છે ને, હવે ધ્યાનથી સાંભળજો. કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર એટલે શું? તો ભાઈ ધારો કે કોઈ એક કણ છે અને એ કણ A થી શરૂ કરીને B પર પહોંચે છે, A થી શરૂ કરીને B પર પહોંચે છે, તો એને કેન્દ્ર પર કંઈક મતલબ એનું સ્થાનાંતર કેન્દ્રથી જુઓ તમે તો A થી B આ પહોંચ્યો કણ, તો કેન્દ્ર પર એનું કોણીય સ્થાનાંતર થીટા સ્વરૂપે દર્શાવે, બરાબર. તો આ કોણીય સ્થાનાંતર થયું. રેખીય સ્થાનાંતર એટલે રેખીય સ્થાનમાં થતો ફેરફાર, મતલબ કોણીય સ્થાનાંતર આ રીતે હોય. તો જે તમે શોધો છો ને બેટા, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એ જ વસ્તુ અહીંયા મૂકવાની. ચાક ગતિનું આખું એક ચેપ્ટર આવશે, એની અંદર આ તમામ વાતોની આપણે વાત કરવાના છે. ચાપ ભાગ્યા ત્રિજ્યા, ખૂણો બરાબર શું કહેવાનું? ચાપ ભાગ્યા ત્રિજ્યા. કોણીય સ્થાનાંતરને થીટામાં જ કહેવાય. તો બોલો આનું પારિમાણિક સૂત્ર શું હતું? મને કહોજો તો ભાઈ. એસઆઈ એકમ રેડિયન, પણ પારિમાણિક સૂત્ર શું બનતું હતું આનું? ઉપર ચાપ લંબાઈમાં માપો, નીચે ત્રિજ્યા લંબાઈમાં માપો. શું બને પારિમાણિક સૂત્ર? ભૂલી ગયા? M0 L2 T0. L0 અને T પણ 0. L0 પરિમાણ રહિત યાદ કરો, આપણે પરિમાણ રહિત લખ્યું છે જો હે ચોથા નંબરમાં છે કે નહીં? હે ને? હા સર. એટલે તમે એક કણની વાત કરી બેટા મેં અહીંયા, અને એક કણ જસ્ટ આ તો સમજવા માટે છે, તમે થિયરીમાં તો ભણવાના જ છો. એ કણ જે છે ને, એ કણ A થી B પહોંચ્યો તો કેન્દ્ર પર એનો આંતરેલો કોણ જે હતો ને થીટા હતો, તો આ થીટા એનું કોણીય સ્થાનાંતર થયું. બરાબર. શું થયું? કોણીય સ્થાનાંતર. એસઆઈ એકમ રેડિયન. M0 L0 T0 મતલબ આ પણ શું થશે? પરિમાણ રહિત થશે. પરિમાણ રહિત. ચલો એના પછી નંબર 22. ચલો 22 નંબર જે છે એ કોણીય વેગ. ચલો વેગ એટલે શું? ખાલી આપણે રેખીય વેગ હતો, એ વેગ v હતો ને, શું હતું યાદ છે બેટા કોઈને? વેગ હતો એ શું હતું? મેં શું લખ્યું હતું? વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. બોલો આવું યાદ છે તમને? હવે યાદ રહેવું જોઈએ. ઓકે, સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. પરંતુ કોણીય વેગ છે ને બેટા ઓમેગા થી દર્શાવાય. આ W નથી, આને પણ ઓમેગા જ કહેવાય છે.
આને પણ શું કહેવાય છે? ઓમેગા જ કહેવાય છે. તો વેગ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો અને કોણીય વેગ એટલે ઓમેગા. તો ઉપર સ્થાનાંતર છે ને એ કયું સ્થાનાંતર આવી જશે? હવે કોણીય સ્થાનાંતર આવી જશે. કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. ચલો, કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. કોણીય સ્થાનાંતરનો બેટા એકમ જે છે ને એ રેડિયન અને સમય છેદમાં હોય એટલે આ શું થઈ જશે? સેકન્ડ ઇનવર્સ એટલે રેડિયન પર સેકન્ડ. ચલો આનું પારિમાણિક સૂત્ર બનાવીએ તો ઉપર આવશે m0 l0 t0 ના છેદમાં સમયગાળો એટલે t1. તો આ શું થઈ ગયું? m0 l0 t ની -1. તો કોણીય વેગનું જે પારિમાણિક સૂત્ર છે એ પારિમાણિક સૂત્ર કોના જેવું મળ્યું? કઈ ભૌતિક રાશિ જેવું મળે છે? જુઓ તો કઈ ભૌતિક રાશિ જેવું મળે છે? આવૃત્તિ. તો બેટા આવૃત્તિના જે પરિમાણ છે એ કોના જેવા છે? આવૃત્તિના જે પરિમાણ છે એ પરિમાણ કોના જેવા છે? એવો પ્રશ્ન પૂછાય તો તમારો જવાબ શું આવશે? કોણીય વેગ. કોણીય વેગ. આવું પણ પૂછતા હોય છે. ચલો એના પછી નંબર 23. ચલો 23 નંબર જે છે ને એ ટોર્ક ને આ રીતે દર્શાવે. ટાઉ. આને શું વંચાય બેટા? ટાઉ. એટલે હરિયાણામાં તાવ હોય, તાવ. ટીને બેટા મુક્કો મારો, ટીને આ રીતે મુક્કો મારો તો બેટા આમ થઈ જશે. બરાબર? ઊંધો મુક્કો માર્યો, આમ મુક્કો મારવાનો. ટીને મુક્કો મારો એટલે આમ થઈ જાય. બેટા આ સિમ્બોલ છે ટાઉ. આપણે શું કહીએ? ટાઉ. અને ટોર્ક શું હોય? તો બેટા તમે અવારનવાર જે છે ને આ ભૌતિક રાશિ ભલે તમને ખ્યાલ નહીં હોય પરંતુ એનો તમે ઘરમાં ઉપયોગ કરો છો. આ ટોર્ક લગાડો છો. સર અમે ટોર્ક કેવી રીતે લગાડીએ? જરા સમજાવો તો. જો સમજાવો. તમારા ઘરે બેટા મીજાગરા વાળું બાયણું તો હશે જ. હોય જ બાયણું તો. એ તો સ્વાભાવિક વસ્તુ છે. ચલો બેટા મીજાગરા તો અહીંયા છે. આ મીજાગરા છે. બેટા હેન્ડલ જે મિસ્ત્રી છે એ હેન્ડલ શું કરે છે? હેન્ડલ દૂર લગાવે, નજીક તો લગાવતો નથી. અહીંયા તો લગાવતો નથી. શું એ મિસ્ત્રી ફિઝિક્સ ભણવા બેઠો તો બેટા? એને ખબર છે કે ના અહીંયા જ હેન્ડલ લગાવવું જોઈએ, વધારે સારું રહેશે. તમે શું કરો છો બેટા? જ્યારે બાયણું ખોલવું છે તો આપણે એ હેન્ડલ જે છે એનાથી શું કરીએ છીએ? આ દિશામાં કે પછી આ દિશામાં બળ લગાડીએ. જ્યાં મીજાગરાથી લંબ અંતરે બળ લાગે છે. લંબ અંતરે બળ લાગે. તો બાયણું જે છે ને એ આ મીજાગરા જે છે એ એક અક્ષ માન લો, આ એક અક્ષ માન લો અને ત્યાંથી આ રીતે સરળતાથી ફરી શકે એ માટે તમે આ બળ લગાડો છો. પણ એ બળ કોઈ એક બિંદુથી અથવા એક મીજાગરાથી કેવું છે? લંબ અંતર છે. તો આમ હંમેશા ચાક ગતિ કહેવાય. બાયણાની એક અક્ષને અનુલક્ષીને મતલબ આ ચાક ગતિ કહીએ. તો ચાક ગતિ થવા માટે ટોર્ક જવાબદાર હોય. કોણ જવાબદાર હોય? ટોર્ક જવાબદાર. આખું ડિટેલમાં ભણશો 7મા ચેપ્ટર. પણ ટોર્ક એટલે શું? આ બળનું મૂલ્ય બળ ગુણ્યા લંબ અંતર. બળ ગુણ્યા લંબ અંતર. બીજી એક વસ્તુ કહું કે મારી પાસે એક સળિયો છે અને મારે એ સળિયાને મારે ફેરવવો છે ગોળ. બરાબર? આને અનુલક્ષીને મારે એક સળિયાને આ રીતે ફેરવવો છે. ચલો મારે છે ને વિષમ ઘડી દિશામાં ફેરવવો છે. તો હું એકવાર બળ આમ લગાડીશ અને બીજી બાજુ બીજા છેડાથી બળ આમ લગાડીશ. બોલો તો પછી આ આમથી આમ ફરશે ને આ આમથી આમ ફરશે. તો બેટા બળ કેવું લાગ્યું? જો તો એક લંબ અંતરે લાગ્યું ને? હા કે ના? હા સર. તો મતલબ આ રીતે સળિયાને પણ તમારે એક નિશ્ચિત અક્ષને અનુલક્ષીને જો ફેરવવો હોય ને ગોળ ગોળ આ રીતે, બરાબર? આ આખો આ રીતે આમ ફરે એના માટે તમારે શું કરવું પડે? બળ લગાડવું પડે. પણ એ બળ વિરુદ્ધ દિશામાં છે આ રીતે, બરાબર? એક લંબ અંતરથી લાગે. તો બળ ઇન શોર્ટ આપણે અત્યારે એટલું સમજો કે બળ ગુણ્યા લંબ અંતર એટલે આપણે એને ટોર્ક કહી દઈએ. તો બોલો આનો એકમ શું થશે? ન્યૂટન મીટર. ન્યૂટન બળ માટે ન્યૂટન, અંતર માટે મીટર.
પારિમાણિક સૂત્ર શું બનવું જોઈએ? ચલો, m1 L1T - 2 ન્યૂટન ઇન્ટુ મીટર. બોલો, L1 પારિમાણિક સૂત્ર શું બનશે? બોલો તો, જોઈને બોલો ત્યાં. m1 હમ L2 T - 2. T - 2. હવે વિચારો, ટોર્ક, M1 હા, ટોર્ક ના પરિમાણ કોને સમાન છે? વિચારો, ટોર્ક ના પરિમાણ કોને સમાન છે? m1 L2 T - 2 ક્યાં મળ્યું હતું? જો અહીંયા ક્યાંક મળે છે ઉર્જા. ઉર્જા. અને ઉર્જાના પરિમાણ કોને સમાન છે? કાર્ય. તો ટકાઉ શું યાદ રાખવાનું? ટકાઉ. ટોર્ક, કાર્ય અને ઉર્જા. આ યાદ રાખવું પડે બેટા, આવું બધું. બરાબર. ટોર્ક ના પરિમાણ અહીંયા જ લખી નાખીએ. ટોર્ક નું પા સૂત્ર મતલબ પારિમાણિક સૂત્ર બેટા. કાર્યનું પારિમાણિક સૂત્ર અને ઉર્જાનું પારિમાણિક સૂત્ર. ત્રણ કેવા હશે? સમાન હશે. ટોર્કનું પારિમાણિક સૂત્ર, કાર્યનું પારિમાણિક સૂત્ર અને ઉર્જાનું પારિમાણિક સૂત્ર ત્રણ સરખા હશે. બરાબર. એના પરિમાણ સરખા હોય. ચલો 23 નંબર સુધી ક્લિયર બેટા? ચલો, હવે પછીની ભૌતિક રાશિઓ આપણે લઈશું, પણ એ થોડી ઘણી તમે શીખીને આવ્યા છો. તમે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર ને એવું બધું શીખીને આવ્યા છો, તો આપણે એને કહી દઈએ. જો વિદ્યુત પ્રવાહ મૂળભૂત ભૌતિક રાશિ, બરાબર. આપણે તમે લખતા I = Q/T, આવું સમીકરણ આવ્યું છે. ચલો, તો Q જે છે ને, Q વિદ્યુત ભાર, કુલમ પર સેકન્ડ કહેવાય વિદ્યુત ભાર, અથવા આપણે એને લખીએ એમ્પિયર. શું લખીએ? એમ્પિયર. SI એકમ છે ને, એમ્પિયર. ચલો, હવે વિચારો, એમ્પિયર એટલે m0 L0 T0 અને એમ્પિયર એટલે a ની કેટલી ઘાત આવશે? 1 ઘાત. બરાબર. a ની કેટલી ઘાત આવશે? 1 ઘાત. ચલો, એના પછી 25 નંબર, વિદ્યુત ભાર. વિદ્યુત ભાર I બરાબર, જો તમે Q/T આપણે યાદ રાખ્યું, તો Q બરાબર I × T યાદ રાખવાનું. વિદ્યુત ભાર એટલે વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. તો Q બરાબર IT. Q બરાબર શું કીધું? IT. આનો SI એકમ એટલે ચાર્લ્સ કુલમ્બ પરથી. બરાબર. શું લખાય? કુલમ. અને કુલમ ને આપણે C થી દર્શાવીએ. લખ્યું બોલે મેં ગુજરાતીમાં, નો સિમ્બોલ્સ કેપિટલ C છે. હા ભાઈ. ચલો, તો અહીંયા વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય એટલે MLT અને A થઈ જશે. તો દળ તો બેટા આવતું નથી. લંબાઈ છે અહીંયા? ના. ચલો, વિદ્યુત પ્રવાહ છે? હા છે ને. કેટલા પરિમાણ મૂકું બેટા? 1. સમય છે? હા છે. સમયનો વર્ગ નથી, પણ 1 પરિમાણ. m0 L0 T1 A1. બોલો, ક્લિયર? વિદ્યુત ભાર. હા સર. ચલો, એના પછી 26 નંબરની જે ભૌતિક રાશિ છે એ વિદ્યુત પ્રવાહ, પછી 26 નંબરની ભૌતિક રાશિ વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર, પછી વિદ્યુત સ્થિતિમાન. આ એટલે કારણ કે તમે થોડું ઘણું આ જે છે ને આગળના ધોરણમાં શીખીને આવ્યો છો, એટલે બાકી તો આ બધું તમારા અહીંયા જેથી લઉં છું વિદ્યુત પ્રવાહથી ટોટલી તમારે આવશે ભૌતિક રાશિ 12મા ધોરણમાં. પણ તું હાલ પૂરતું એટલે કરાવું છું કારણ કે તમે એનાથી પરિચિત છો. બેટરી જે છે ને, બેટરીમાં બંને છેડા એક સરખા તો હોતા નથી. હોય છે બંને છેડા સરખા? એક ધન હોય ને બીજો ઋણ હોય. ના. અહીંથી વહેતો પ્રવાહ I હોય, આના વોલ્ટેજ E હોય. બરાબર. ચલો, તો અહીંયા તમને આ અવરોધ આવું પણ ખબર હશે. અવરોધ R લગાવી શકાય. આને અવરોધ કહેતા હતા. તો વિદ્યુત સ્થિતિમાન શું છે? વિદ્યુત સ્થિતિમાન એકમ ધન વિદ્યુત ભારને એક છેડાથી બીજા છેડા પર જવા કરવું પડતું કાર્ય. એક છેડાથી બીજા છેડા પર જવા કરવું પડતું કાર્ય અથવા વિદ્યુત ભાર દીઠ
મળતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાન. હાલ પૂરતું તમારે એટલું જ શીખવાનું, બાકી ડિટેલમાં આની ચર્ચા કરીએ તો ઘણી બધી ચર્ચા થાય છે. તો કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. વિદ્યુત સ્થિતિમાન એટલે શું કહેવાય? કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. W/Q. ચલો, W એટલે બેટા બોલો, પારિમાણિક સૂત્ર સીધું યાદ છે તમને? ટકાઉ ટોર્ક કાર્ય ઊર્જા. ટોર્ક M1 L2 હા M1 L2 T - 2. બરાબર છે. અને Q બરાબર IT એટલે હું શું લખી નાખું બેટા? A1 T1. દેખો આ છે ને વિદ્યુત ભાર, અહીંથી લખી નાખાય. ચલો હવે શું થશે જો, M1 L2 T - 3 A - 1. અને કાર્યનો એકમ જે છે ને, કાર્યનો એકમ જૂલ, જૂલ પર કુલમ. और महान वैज्ञानिक ની યાદમાં વોલ્ટ, વોલ્ટાની યાદમાં બરાબર વોલ્ટ લખાય છે. ચલો ક્લિયર બેટા? એના પછી 27 જે છે ને એ અવરોધ. 27 નંબર શું છે? અવરોધ. અવરોધનું પારિમાણિક સૂત્ર. બેટા આપ સૌ ઓહમનો નિયમ જાણો છો. વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય V ચલે I. અને V બરાબર અચળાંક, સમપ્રમાણતા અચળાંક મૂકીએ તો V બરાબર IR થાય. તો V/I નો ગુણોત્તર અચળ રહે છે, જેને અવરોધ કહેવાય. શું કહેવાય ને? અવરોધ કહેવાય. અને આપણે બેટા આવી રીતના તમે સંજ્ઞાથી દર્શાવતા. તું જાણો છો બેટા આ વસ્તુ? જાણો છો બેટા અવરોધ? હા કે ના? ઓકે. હા. હવે જો અહીંયા અવરોધ R જે છે એ આપણે શું કહીશું? V/I. હવે આને ધીરેથી સમજતા જઈએ. તમારી પાસે વોલ્ટેજ હોય અને પ્રવાહ હોય, વિદ્યુત પ્રવાહ. વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ બંને હોય તો બસ એનો ગુણોત્તર કરી નાખો એટલે વોલ્ટેજ થશે. આ લખી નાખે. ચલો ને આ વોલ્ટેજ. ચલો એના છેદમાં હું ખાલી વિદ્યુત પ્રવાહ A1 મૂકી દઉં. તો હવે બોલો પારિમાણિક સૂત્ર શું થશે? M1 L2 T - 3 A ની કેટલી ઘાત થશે? A - 2. ખબર પડી ભાઈ? M1 L2 T - 3 A - 2. અને આનો જે એકમ છે ને એ લખાય ઓહમ. સિમ્બોલ લખાવો તો એને ઓમેગા અથવા મુકાય ઓહમ. તો M1 L2 T - 3 A - 2 આનું પારિમાણિક સૂત્ર થશે. બોલો ક્લિયર છે બેટા? હા કે ના? યસ ઓર નો બેટા? ઓકે બરાબર. તો ટોટલ 27. બરાબર. આ સિવાય મેં તમને કીધું કે ઘણી બધી ભૌતિક રાશિઓ આવે, પણ પહેલા આટલી તો આવડવી જ જોઈએ. નહીતર બેટા બીજી તો તમને આવડવાની રહી. બરાબર. આખું કોષ્ટક વ્યવસ્થિત બનાવવાનું પહેલેથી છેલ્લે સુધી. મેઇન વસ્તુ શું છે તમારું? મેં તમને શું કીધું કે તમને કોઈ કે અવરોધનું પારિમાણિક સૂત્ર, તો તમે M1 L2 T શું હતું એવું વિચારવા ના રહો. અવરોધ એટલે શું કહેવાય પહેલા એ વિચારો. અવરોધ એટલે શું કહેવાય? તમારા ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો શું સંબંધ છે? તમને આ સૂત્ર ખબર પડી કે બેટા V બરાબર IR છે, તો R બરાબર V/I. તો વોલ્ટેજ અને પ્રવાહ એનો ગુણોત્તર લઈ લો એટલે કામ છે એટલું જ સરળ થઈ જશે. બરાબર. તો એ રીતે કરતા શીખી જાઓ એટલે તમને સહેલાઈથી તમારું કામ થઈ જશે. બરાબર છે?